નમસ્કાર, જય સિયારામ. આપને સર્વેને શુભેચ્છાઓ. હું હરેશ મહેતા, વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલાથી વાત કરું છું અને રાજુલામાં અદ્યતન હોસ્પિટલ જે 13 તારીખે પૂજ્ય બાપુના હસ્તે ખુલ્લી મુકાઈ તે ગઈકાલથી કામ કરતી શરૂ થઈ ગઈ છે. આમ તો એક નાની બાળકી જેનું નામ કૃષ્ણા હતું એ 13 તારીખે સાંજે 4 વાગે આવી અને આપણી ભાષામાં કહીએ તો મુહૂર્ત કરી ગઈ અને કૃષ્ણ ભગવાનના અવતાર રૂપે એક બાળકીને અડધો કલાકમાં 9 વર્ષની બાળકીને સાજી કરીને મોકલી આપવામાં આવી. અમારા માટે એ શુકન જ ગણાય. પછી 14 તારીખે કાલે 100 કરતાં વધુ લોકોએ લાભ લીધો અને તેમને અમે સારામાં સારી ટ્રીટમેન્ટ આપી. અમે ત્યાં હાજર જ હતા. દરેકે દરેક ડૉક્ટરોને અને સ્ટાફને સ્ટ્રિક્ટ વોર્નિંગ અને ટ્રેનિંગ આપવાની વિનંતી કરી છે કે દર્દીઓ સાથે બહુ જ સંભાળપૂર્વક આનંદથી સ્માઇલથી વાત કરવી. કોઈ પણ દર્દીની સાથે જરા પણ કડક વાતમાં અથવા રફ ભાષામાં વાત ન કરવી, કારણ કે દર્દી નારાયણ છે, આપણો ભગવાન છે. એની સેવા કરવા માટે જ આટલી મોટી હોસ્પિટલ ખોલી છે અને આ પૂજ્ય બાપુનો રાજીપો હોસ્પિટલ સાથે છે. એટલે અહીંયા સારામાં સારી સેવા થશે એવી અમને સંપૂર્ણ શ્રદ્ધા છે. હવે આ વિડીયો એટલા માટે બનાવું છું કે લગભગ 80% ડિપાર્ટમેન્ટ ચાલુ થઈ ગયા છે, જેથી જાહેર જનતાને ખબર પડે કે અત્યારે કયા ડિપાર્ટમેન્ટ ચાલુ થવાના છે. એને માટે વૈકલ્પિક વ્યવસ્થા અમે શું કરી છે તો આપ ધ્યાનપૂર્વક સાંભળશો અને એ પ્રમાણે આપની જરૂરિયાત મુજબ હોસ્પિટલમાં જશો, રાજુલા હોસ્પિટલમાં જશો એવી મને આશા છે. MD ફિઝિશિયન એટલે કે મેડિસિન વિભાગ અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે, ત્યાં આપ જઈ શકો છો. સર્જિકલ વિભાગ એટલે કે ઓપરેશન ત્યાં થઈ શકે છે, આપ એના માટે જઈ શકો છો. અદ્યતન ICU બની ચૂક્યું છે, ઇમરજન્સી સારવાર માટે એ ખુલ્લું મુકાયું છે અને કાર્યરત છે. એક મોડ્યુલર ઓપરેશન થિયેટર પણ ફૂલ વર્કિંગમાં છે, એટલે ઓપરેશન પછી ત્યાં વ્યવસ્થિત રીતે રહેવાની ને બધી વ્યવસ્થા થઈ જશે. ગાયનેક વિભાગ અત્યારે ગાયનેકોલોજીસ્ટ જે છે એ એપોઇન્ટ થઈ ચૂક્યા છે, પરંતુ એને આવવામાં હજી 20 દિવસ લાગવાના છે, કારણ કે કોઈ બી સારા ડૉક્ટરને બીજેથી છોડવું હોય તો થોડી નોટિસ પિરિયડ ને બધો આપવો પડતો હોય છે, જે આપ સમજી શકો છો. ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા અમે એવી કરી છે કે દર ગુરુવારે આ હોસ્પિટલમાં સાવરકુંડલાથી ગાયનેક ડૉક્ટર આવશે, OPD જોશે અને એ પ્રમાણની વ્યવસ્થા ચાલુ થઈ જશે. ત્યાં સુધી બીજા ગાયનેક પરમેનન્ટ આવી જશે. ગાયનેક ડિપાર્ટમેન્ટમાં દાખલ થવા માટે, ડિલિવરી માટે જે કંઈ વ્યવસ્થા છે એ ત્યાં બોર્ડમાં ગુજરાતીમાં લખવામાં આવશે અને કાનાબાર ન્યૂઝમાં પણ એ જણાવવામાં આવશે કે એને દર્દીઓને ગર્ભવતી મહિલાઓએ કેટલા મહિના પહેલાં એમનું નામ લખાવવું અને પછીની કઈ કઈ ટ્રીટમેન્ટ એને ચાલુ કરાવી, એ બધી માહિતી કાનાબાર ન્યૂઝ દ્વારા આપવામાં આવશે. બીજી વિનંતી ખાસ છે કે કાનાબાર ન્યૂઝ તમે જોતા રહેજો. અમે એમાં જે કંઈ બી ફેરફાર હશે અથવા જે કાંઈ બી રજા હશે, કાંઈ પણ હશે, અમે એમાં વ્યવસ્થિત આપતા રહીશું. બાળ રોગ વિભાગ એટલે પીડિયાટ્રિક ડિવિઝન, જેમાં NICU લેવલ 3 ચાલુ થઈ ચૂક્યું છે. એટલે બાળક તમે ભલે બહાર ડિલિવરી કરાવી હોય પણ બાળકનું વજન ઓછું હોય અથવા કંઈ પ્રશ્નો હોય તો એમને આપણી હોસ્પિટલમાં લઈ જઈ શકો છો. એને NICUમાં સંપૂર્ણ સારવાર આપવામાં આવશે. પેથોલોજી વિભાગ એટલે કે લેબોરેટરી ફૂલ ફ્લેજેડ ચાલુ છે. કોઈ પણ જાતના રિપોર્ટ નીકળી શકે, પણ અત્રે એક નોંધ કરવી કે બહારના ડૉક્ટરોએ લખી આપેલા ટેસ્ટ કરવામાં નહીં આવે. આપણા ડૉક્ટરોએ જે ટેસ્ટ કર્યા હશે એ જ ટેસ્ટ થશે. તો બહારના પ્રિસ્ક્રિપ્શન લઈને નહીં આવવા આપને નમ્ર વિનંતી છે. ઇમરજન્સી વિભાગ ચાલુ છે, એટલે કે ટ્રોમા સેન્ટર ફૂલ ફ્લેજેડ ચાલુ છે. કોઈને પણ કાંઈ બી અડધી રાત્રે પણ ઇમરજન્સી આવે તો ત્યાં ડૉક્ટર અવેલેબલ હશે, પ્રાથમિક સારવાર મળી જ જશે. જનરલ OPD ફૂલ ફ્લેજેડ ચાલુ છે. દાંતનો વિભાગ ચાલુ છે. ફિઝિયોથેરાપી વિભાગ પણ ચાલુ છે. CP ચાઇલ્ડ વિભાગ એટલે કે ખોડખાપણવાળા બાળકો જન્મ્યા હોય એની બી ટ્રીટમેન્ટ અને એની એક્સરસાઇઝ વગેરે ત્યાં ચાલુ છે. તો બદનસીબે એવા કોઈ બાળકો સર્જાયા આપણે ત્યાં હોય તો એમને જરૂર ત્યાં મોકલશો એવી વિનંતી. ડાયાલિસિસ વિભાગ પણ ચાલુ છે.
રેડિયોલોજી વિભાગ ટૂંક સમયમાં શરૂ થશે એ આપને જણાવવામાં આવશે. મેડિકલ સ્ટોર એટલે કે બધી દવાઓ ત્યાં મળશે, એ બી ફ્રી મળશે. ઉપરાંત ભોજનાલય પણ ચાલુ છે. દર્દીઓને તથા એમની સાથે આવેલા સગાને પણ ત્યાં નિઃશુલ્ક ભોજન આપવામાં આવશે. બીજું, દર મંગળવારે આ હોસ્પિટલ વીકલી હોલિડે એટલે એક વખત બંધ રહેશે. ગુરુવારે સાવરકુંડલાની હોસ્પિટલ બંધ હોય છે. એ પ્રમાણે 2 અલગ અલગ દિવસો અમે ગોઠવ્યા છે. એટલે ગુરુવારે જે સ્પેશિયલ ડોક્ટરો જે ત્યાં હમણાં ના હોય તો એ લોકો દર ગુરુવારે આવશે અને પોતાની સેવા આપવામાં આવશે. અને કયા કયા ડોક્ટરો ત્યાં આવશે એની સ્ટેન્ડી, એની જાહેરાત હોસ્પિટલના રિસેપ્શન એરિયામાં કરવામાં આવશે અને કાનાબાર ન્યૂઝ દ્વારા પણ આપને જણાવવામાં આવશે. આટલી માહિતી આજના પૂરતી ઇનફ છે. આપનો સૌનો સહકાર ખૂબ જ મળશે. ગર્દી જ્યારે થતી હોય તો બધાને વ્યાકુળતા થાય, એ સ્વાભાવિક છે. ગરમીના દિવસો છે. અમે દરેક કર્મચારીઓને, દરેક નર્સને, સ્ટાફને અમે કહ્યું જ છે કે શાંતિથી એને ઝડપી કેસ કાઢી આપવો, પણ છતાં જે નોટિંગ કરવાનું હોય છે એને સમય લાગતો હોય છે. તો આપ સૌ થોડી શાંતિ અને ધીરજથી ત્યાં જજો અને બહુ વ્યવસ્થિત વાતચીત આપના સાથે કરવા મળશે. અને સ્ક્રીન ઉપર ડૉક્ટર કમલેશ જોશીનો જે ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ છે, એડમિનિસ્ટ્રેટર છે, એમનો નંબર આ સાથે આપવામાં આવે છે. કાંઈ પણ તમને હોસ્પિટલમાં ગયા પછી બીજી કાંઈ જાણકારી જોઈતી હોય અથવા કોઈ આપને તકલીફ હોય તો એમનો તમે સંપર્ક કરી શકો છો. રાતે બી કોઈ બી તકલીફ પડે તો પણ તમે એનો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ. થેન્ક યુ.